ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ ઉપર ટિપ્પણી કરવામાં આવી હતી અને જે શબ્દો બોલવામાં આવ્યા હતા તે શબ્દો હજી સુધી ક્ષત્રિય સમાજના લોકો ભૂલ્યા નથી. અને શું ફરી એક વખત હવે ક્ષત્રિય સમાજનું આંદોલન થશે કે કેમ તે દરેક વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં હજી સુધી તે વાત ભૂલાઈ નથી જેમાં પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ ઉપર ટિપ્પણી કરી હતી. ત્યારે ફરી એક વખત જામનગરના પારસબા રાઠોડ છે જે તલવાર લઈને હવે મેદાને આવી ગયા છે અને પરસોત્તમ રૂપાલાને ફરી એક વખત પોતાના આકરા પ્રહાર પણ કર્યા છે. એટલું જ નહીં, પારસબા રાઠોડે પોતાના સોશિયલ મીડિયાના માધ્યમે પરસોત્તમ રૂપાલાનો ફોટો મૂક્યો છે અને નીચે તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે રૂપાલા હાય હાય. આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, પરંતુ હવે આ બધાની વચ્ચે ફરી એક વખત પરસોત્તમ રૂપાલાનો જે વિવાદ છે તે વધારે ને વધારે વકરી શકે છે. અને આ જ વિષય ઉપર વાત કરવા માટે મારી સાથે અત્યારે હાલ જોડાઈ ગયા છે પારસબા રાઠોડ. પારસબા, નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. જય માતાજી બેન બા. જય માતાજી બા. સૌથી પહેલા તો તમારા દ્વારા સોશિયલ મીડિયામાં અત્યારે હાલ પરસોત્તમ રૂપાલાનો એક ફોટો મૂકીને તેના નીચે હાય હાય પરસોત્તમ રૂપાલા લખવામાં આવ્યું છે. કયા કારણથી ફરી એક વખત આ ફોટો મૂકવામાં આવ્યો છે બા? હા, કારણ તો હવે તમને બધાને ખબર જ છે કે શું કારણસર મૂકવામાં આવ્યો છે. અને ક્યાંક સમાજના આગેવાનો અમુક ભાજપમાં ને અમુક ગમે એ વાતને લઈ અને જે રૂપાલાને તો ભૂલી જ ગયા છે બધાય. એટલે ખાસ જે અમારો ટાર્ગેટ હતો રૂપાલા, કે નથી કોઈ ભાજપ પર અમારે વેર કે કાંઈ. બરોબર, ભાજપના જે કામ કરતા હોય બધા એની રીતના કરે છે, કોંગ્રેસમાં જે કામ કરતા હોય એની રીતના કરે છે. ખાસ મેઇન ટાર્ગેટ જે છે એ રૂપાલા છે. અચ્છા, તો બા એક વખત આંદોલન કરવાનું છે કે શું? કારણ કે ફોટો ઉપરથી એવું લાગી રહ્યું છે. આંદોલન તો જો હજી અમારા જેવા બહેનો છે એના તો ક્યાંક મગજમાં હજી ઈ 5 વાર માફી માંગે કે 10 વાર માફી માંગે, કોઈ માફી દેવાની કોઈ ગણતરી છે જ નહીં. એને માફી માંગી છે, કેવી રીતના માફી માંગી છે? એકવાર એમને તલવાર લઈને માફી માંગી, તલવાર થી બધું બતાવ્યું છે. અને આશાપુરામાના દરબારના મંદિરે, આશાપુરામાના મંદિરે, એટલે એના મનમાં સમજે છે શું ઈ જ ખબર નથી. અને કોઈની અત્યારે કોઈને આપણે કોઈ 18 વરણમાંથી કોઈના વિશે બોલવાનો કોઈને હક નથી. કોઈ એટલે કોઈને, અમારાથી કોઈને કઈ ન કહેવાય, કોઈને પણ અમને ન કહેવાય. અને એવા કઈ થઈ નથી ગયા. અને મોદી સાહેબ નું કામ છે ફૂલ 100% પરફેક્ટ સારું છે. અમે બધા ભાજપના પ્રેમી જ છીએ. ભાજપ અમને ગમે છે, નથી ગમતું એવું નથી. અમે તો એવું વિચારીએ છીએ કે જો ભાજપ ગયું ને એટલે બાંગ્લાદેશ બનતા હિન્દુસ્તાનને વાર નહીં લાગે. બરાબર. અમને ભાજપ ગમે છે, નથી ગમતું એવું નથી, પણ જ્યાં આંદોલન થાય છે અહીંયા બહેનોને કે ખેડૂતોને કે કોઈને ન્યાય હરખો મળતો નથી. એ કારણસર બધા આંદોલન ઉપર ગમે એ સમાજનું તમે જોવો જ છો અત્યારે. અને ક્ષત્રિયનું આંદોલન તમે જોયું, ક્યાંય કીડીચારો નથી થયો, કે કઈ દુકાન બંધ નથી કરાવી, કે કાંઈ કોઈ એવી રીતના કર્યું નથી. વ્યવસ્થિત રીતના જ આંદોલન આપ્યું છે બધાએ. અને આગળ તો હવે જે થશે એ સમય બતાવશે. પણ ક્યાંક હજી અમારા બધા બહેનોના મગજમાં એક રૂપાલા વિશે થોડુંક તો હજી ઘણું બધું એમ તો છે. કેમ કે હજી એની વાતો અમુક તમે જોવો છો. હમણાં થોડીક દિવસ પહેલા અમરેલીમાં જ કઈક મગફળીનું કઈક હતું, એમાં એ ડાયટિંગ ને આન તે બધી વાતો કરે છે લાઈવ મીડિયાની સામે. અને દેશના વડાપ્રધાન છે એ એમ કે છે કે હું મારા ભારત દેશના ચોકીદાર છું. તો આ બીજા બધા શું કામ આટલા બધા ઉલરી પડે છે, એ જ નથી સમજાતું. એટલે બધાને ખાસ એક જ મારે તો વાત કહેવાની છે કે કોઈના સમાજને લઈને કોઈને કાંઈ પણ બફડાટ કરવાની કાંઈ જરૂર થતી જ નથી. જેના હિસાબે અમારે તો અમે ક્ષત્રિય છીએ, અમે ન્યૂઝમાં, અને અમને આવવાનો કોઈ રસ જ નથી, કે નથી કોઈ આંદોલન કરવાનો રસ, કે નથી અમે અત્યારે લગીને કોંગ્રેસ ભાજપ રહીમાં. બરોબર, એટલે અમારા આગળ હજી અમારા ઘરના વડીલો કે એ જ અમે કરી છીએ, અમારા સમાજના વડીલો કે એ અમે કરી છીએ. અને આગળ આંદોલન થશે તો બેનું તો અવશ્ય બધા તમને ખબર જ છે કે કરવાના જ છે આંદોલન. અને હજી હું તો એક કહું જ છું કે હજી મને જ્યાં લગીન વિરોધ કરવો છે ત્યાં લગીન જયારે ચૂંટણી આવશે ત્યારે સમય આવશે ત્યારે બતાવી દેશે આપણે. તો બા હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની જ છે, ફેબ્રુઆરી મહિનામાં છે. તમને ફૂલ ટીઆરપી મળશે, એની ચિંતા ન કરો. તમતારે ન્યૂઝ વાળાને ફૂલ ટીઆરપી મળવાની, તમતારે એ ચિંતા તમે ન કરતા. નહીં ડન બા. અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
જે પ્રમાણે પારસબા રાઠોડે વાત કરી એ પ્રમાણે અત્યાર સુધી તે લોકોએ હજી સુધી પરસોત્તમ રૂપાલાને માફ કર્યા નથી. જે પ્રમાણે તેમને વાત કહી એ પ્રમાણે કે અત્યારે હાલ પરસોત્તમ રૂપાલા દ્વારા ફક્ત એક વખત બફાટ નહીં પરંતુ ઘણી બધી વખત બફાટ કરવામાં આવ્યો છે તેવી પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે. જે તે સમયે તેમણે કહ્યું હતું કે અમે લોકો ચૂંટણીમાં પરસોત્તમ રૂપાલાને જોઈ લઈશું, પરંતુ ત્યારે ક્ષત્રિય સમાજનું કંઈ ઉપજ્યું નહોતું. એટલા માટે થઈને હવે ક્ષત્રિય સમાજ ફરી એક વખત મેદાને આવ્યો છે, કારણ કે ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને અત્યારે હાલ કદાચ એવું લાગી રહ્યું છે કે ક્ષત્રિય સમાજ ફરી એક વખત આંદોલન પણ કરી શકે છે. જોકે અત્યારે હાલ આ વિષયને લઈને જે પારસબા રાઠોડ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો તે પણ હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે કે શું ક્ષત્રિય સમાજ દ્વારા ચૂંટણી પહેલા ફરી એક વખત આંદોલન કરવામાં આવશે કે કેમ, અને જો આંદોલન થશે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આની કોઈ અસર પડશે કે કેમ. જો વાત કરવામાં આવે લોકસભાની ચૂંટણી સમયે આ મુદ્દા વિશેની, તો જ્યારે લોકસભાની ચૂંટણી ચાલતી હતી તે જ સમય પહેલાની વાત છે જ્યારે પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ ઉપર એક ટિપ્પણી કરવામાં આવી હતી ને જ્યારથી જ આ ટિપ્પણી થઈ હતી ત્યારથી ક્ષત્રિય સમાજ મેદાને આવ્યો હતો. અનેક એવા આંદોલનો કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, આમાં અનેક એવા લોકો પણ જોડાયા હતા. તેમાં કરણી સેનાના જે અધ્યક્ષ છે રાજ શેખાવત આવી ગયા, પદ્મિની બાવાળા આવી ગયા, પારસબા રાઠોડ આવી ગયા. એવા અનેક એવા લોકો છે જે રાજપૂત સમાજના અગ્રણી છે, ક્ષત્રિય સમાજના અગ્રણી છે. તે દરેક લોકો એક બાદ એક મેદાને આવ્યા હતા ને ત્યારે ફરી એક વખત પારસબા રાઠોડ દ્વારા પોતાના સોશિયલ મીડિયાના માધ્યમે પરસોત્તમ રૂપાલાનો આ ફોટો મૂકીને નીચે લખવામાં આવ્યું છે કે રૂપાલા હાય હાય. એટલે ફરી એક વખત એવું લાગી રહ્યું છે કે ક્ષત્રિય સમાજ રોષે ભરાવ છે અને તેમના જ દ્વારા હવે ફરી એક વખત પરસોત્તમ રૂપાલા સામે જાણે લડી લેવાના મૂડમાં હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.